બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય. છેલ્લું ભજન ગવાણું જે નરસિંહ મહેતાનું ભજન. નરસિંહ મહેતાએ ઘણા એમ કે કૃષ્ણની સાધના કરી, ઘણા એમ કે મૂર્તિ પૂજા કરી, પણ નરસિંહ મહેતા પોતે સ્વમુખે એટલે પોતાની જાતે પોતે જે અંતરમાં અનુભવ કર્યો એ પ્રમાણે વાત કરતા કે શું કર્યું, શું થયું. સ્નાન, પૂજા, સેવા, માળા ફેરવી, કીર્તન કર્યા, યાત્રાઓ કરી, એવી તો વિવિધ પ્રકારે અનેક પ્રકારના કર્મની થિયરી છે. પણ છેલ્લે નરસિંહ મહેતા કે જ્યાં લગી આત્મા પરિબ્રહ્મ પરમાત્મા એને ચીણો નહીં એટલે ઓળખ્યો નહીં, ત્યાં સુધી બધી સાધના ખોટી છે. પણ આત્મા સ્વરૂપ અમર્યાદિત સત્તા છે. એની સત્તા, એનું સામર્થ્ય, એની શક્તિ, એનું તેજ બધાથી ઊંચામાં ઊંચું છે. તો કર્મકાંડ શા માટે છે? કે જગતને કર્મની લોભ લાલચ આપીને પાછા વાળવા માટે છે. જે જગતમાં આવીને સાવ નાસ્તિક છે, ભગવાનમાં ભાવ નથી, પ્રેમ નથી, એના શૂન્ય હૃદયની અંદર પ્રેમનું પ્રાગટ્ય કરાવવા માટે અને કર્મના ફળ મળે એ લાલચ આપીને આ ધર્મને માર્ગે વાળવા માટેના છે. પણ કર્મની પણ મર્યાદા છે. વધારે કર્મ કરવામાં આવે તો કેવું થાય? જેમ આપણે દાળ બનાવી, શાક બનાવી, કે ભજીયા કે ગમે તીખી વસ્તુ બનાવી કે સારી બનાવી, એમાં ચટણી, મીઠું, હળદર ઇત્યાદિ મસાલા નાખવામાં આવે છે. એ મસાલા જો માપસર હોય તો વસ્તુ સ્વાદિષ્ટ રહે, પણ મસાલાનો વધારે ડોઝ અંદર થઈ જાય તો પેટ બળતરા કરાવે. એમ કર્મ વધી જાય તો સારો અવતાર મળે, રેણી કેણી સારા અવતારમાં નબળી થાય, એટલે અંતે પેટ બળતરા થાય, એવું થઈ જાય. પણ જેને સદગુરુ મળ્યા એને કર્મ કરવા પણ નથી. ડાયરેક્ટ ધર્મ રૂપે નામ મળ્યું છે, નામનું સ્મરણ કરવું. નરસિંહ મહેતા કે જીવને જ્યાં સુધી કર્મ કરવા ઘટે એટલે કર્મ કરવાની ઈચ્છા થાય. જીવને જ્યાં સુધી કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ છે અલગો. ત્યાં સુધી ભક્તિનો ભેદ એટલે મૂળ ભક્તિ અલગી એટલે જુદી આખી છે. કર્મ ત્રણ કાળમાં ધર્મ ભક્તિ બની શકતું નથી. એના દ્વારા આપણે થોડાક આગળ જઈ શકીએ છીએ, પણ પછી એની મર્યાદા ઉભું રહી જાય. જે પક્ષી જેટલું આકાશમાં ઉડી શકતું હોય એટલે ઉડે, પછી ઊંચું નથી જઈ શકતું, એની મર્યાદા છે. એમ કર્મ માર્ગની પણ મર્યાદા છે, અને મર્યાદા બાર અમર્યાદિત સત્તા તો તમને જે નામ મળ્યું છે એની છે. એટલે નરસિંહ મહેતા કે જીવને જ્યાં સુધી કર્મ કરવા ઘટે ત્યાં સુધી ભક્તિનો ભેદ છે અલગો. તો શું કરવાનું? કે ભાવે ગોવિંદના ભજનમાં લીન રહો. ગોવિંદ એટલે નામ. આપણે ગૌ એટલે બધી ઇન્દ્રિયો જેમાં એક ઠેકાણે કેન્દ્રિત થાય એવું નામનું સ્વરૂપ એક પોતે ગોવિંદ છે.
એ મળ્યો હોય તો ભાવે એટલે ભાવથી પ્રેમથી નામના સ્મરણમાં લીન રહો એટલે તદાકાર થઈ જાઓ. સ્મરણ કરતા કરતા એમાં ખોવાઈ જાઓ. ક્યાં બેઠો, શું મારું નામ, શું જગત, કોઈ વસ્તુનું ભાન ન રહે. કેવલ નામમાં આપણી સુરતા સમાય એ ગોવિંદના ભજનમાં લીન રહો. આજ ઉપાસનાને વળગો. આપણે કાંઈ પણ કરવાનું હોય તો આટલું જ કરવાનું છે. એને માટે બીજા મહાપુરુષો પણ કહે છે કે કઈ પણ કરવાની ઈચ્છા થાય તો કર સદગુરુ કી સેવ. એની સેવા કર, તન મન ધન લગાવીને કર સદગુરુ કી સેવ ઓર સબ જૂઠી બાજી. એની સિવાયનું બીજું બે જે ખેલ ખેલી બધી જૂઠી બાજી છે, એટલે જૂઠી વાત છે. कर सदगुरु की से और सब झूठी बाजी, देखी पतंग का रंग ता पर दुनिया राजी. પતંગિયા નો રંગ ઝળહળાટ કરતો રાત્રે આપણને ચમકતા તારા જેવો દેખાય છે, પણ એ રંગ થોડીક વારમાં ઉલટી જાય છે, પતંગિયો નાશ પામે છે. એવો નામના સ્મરણ ભજન વિના સદગુરુ વગર જે કરો એ બધું પતંગના રંગ જેવું છે. देखिए पतंग का रंग ता पर दुनिया राजी. दुनिया की લડબત ફળ. આ કર્મ કરવાથી આ ફળ મળે, આ કર્મ કરવાથી આ ફળ મળે, એ ફળની પાછળ બધા ચોટ્યા રહેશે. તા પર દુનિયા રાજી. પણ સત્ય શબ્દ કોઈ શોધ્યો નહીં. જગતે નો શોધ્યો, કાંઈ નહીં, આપણે શોધ્યો છે. પૂર્વની કમાઈ છે તો આપણે સત્ય શબ્દ નામ વચન મળ્યું છે. સત્ય શબ્દ કોઈ શોધ્યો નહીં. જૂઠ જૂઠ મેં દાય. જૂઠી વસ્તુની અંદર આખું જગત દોડે છે, પણ જે શબ્દની અંદર ક્યાંથી જીવડો આવ્યો ક્યાં જાય એ ગમ તો કોક ને થાય છે. આવી જેને ગમ મળી છે એ કોઈ દિવસ જગતની અંદર ક્યાંય પાછા નથી પડતા. કદાચ મેરુ ડગી જાય પણ એનું મન નથી ડગતું. મેરુ ડગે પણ મન જનો ડગે, ભલે ભાંગીને પડે બ્રહ્માંડ. આકાશ હેઠું આવતું જાય તો એ બીતા નથી. કારણ કે આ ધરતીમાંથી ઉભા છે, ધરતીને શેષનો આધાર છે, ને શેષને જે આપણને નામ મળ્યું એનો આધાર છે. આપણી પાસે નામ છે, નામ છે નિર્ભય સ્થાન છે, જ્યાં કાળનો, કર્મનો, મૃત્યુનો કોઈ ભય નથી. તો એ ડરતા નથી. મેરુ ડગે પણ જેના મનનો ડગે, ભલે ભાગીને પડે બ્રહ્માંડ. સાચું સમજાય તઈ વચ્ચે તો ડગી મગી જાય. વિપત પડે વણસે નહીં, સો હરિજન કા પ્રમાદ. વિપત એટલે દુઃખ પડે, તકલીફ આવે, વણસે ને એટલે ફરી ન જાય. ઘડીએ ઘડીએ ફરી જાય. એ ફરી જાય તીકડે આપણને રંગ એનો થોડોક ટાઈમ સાચો લાગે, પણ એ રંગ ઉલટી જતા વાર નથી લાગતી. સોય હરિજનના પ્રમાણ, ગુરુના બાળકોનું એ પ્રમાણ છે. કાલે આપણે વાત કરી કે અપાર હતા, સાવજ સાથે વાત કરતા આ જાદરો જોઈ ગયો, અને વાતમાં એ અપાર હતા એ તત્વ જ્ઞાન પીરસેલું કે 84 લાખ અવતારની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઊંચામાં ઊંચો માનવ અવતાર છે. આ અવતારની અંદર પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, ઊંચામાં ઊંચી વાત યોગ. તમે તમારા આત્માને ઓળખો. એ પામવા માટે, મેળવવા માટે, અનુભવવા માટે કોઈ તત્વવેત્તા, બ્રહ્મનિષ્ઠ, ક્ષોત્રી સદગુરુને શરણે જાઓ. ત્યાં ગયા પછી તન મન ધન લગાવીને સેવા કરો. મન વચન કર્મથી પરાયણ રહો. અને એના મુખમાંથી જે શબ્દ બ્રહ્મનો ઉપદેશ નીકળે એ બ્રહ્મ સમાન, આત્મા સમાન છે. એ પ્રમાણે તમારા જીવનની કલમ ચાલુ કરો. આ બધી વાત આપા જાદરાને ચોંટી ગઈ. ઘેરે આવીને આપા રતાને પગમાં પડીને કહે છે કે તમે જે વાત સમજાવતા હતા એ વાત મને સમજાવો. તમારું જે સ્વરૂપ જ્ઞાન છે, અઢળક છે, અપરંપાર છે. તમારું હૃદય, તમારું ઘર કયો એ વિશાળ છે. એમાં મારા હું એક બાળક રૂપે છું, મને આમાં સમાવી લ્યો તમારા હૃદયમાં. અપાર હતા કે જો ભાઈ, મારો અને તારો સંબંધ, હું તારા સસરા થાવ. કદાચ તને ક્યારેક ભાવ કભાવ થઈ જાય તો યોગ્ય નહીં. માટે
તારા જ ગામની અંદર એક મેપા ભગત કુંભાર છે. એ મારું સ્વરૂપ છે અને ગમે એ પરિસ્થિતિમાં એને શરણે થઈ જા. ગમે આમ થાય એનું શરણ મૂકતો નહીં. અને દ્રઢ ગાંઠ વાળી લીધી અંતરમાં. કોને ગાંઠ વળે છે? જે બારવટીયા હોય, ચોર હોય, ડાકુ લૂંટારા હોય, જેને આખું જગત જોઈ લીધું હોય, હરી ફરી લીધું હોય, હાણી માની લીધું હોય, એને પછી આ છેલ્લું જ્ઞાન છે. એને ખ્યાલ છે કે આ સિવાય કોઈ જગતમાં ઊંચું જ્ઞાન નથી, એટલે એનું મન ક્યાંય બીજે ન જાય. અને આપણે એમ થાય ફલાણે હારવું છે, ઓલે હારવું છે, ફલાણે હારવું છે. બધે મન મિની ઠેકામણી રમે, એને મન એક ઠેકાણે સ્થિર ન થાય. અને એક ઠેકાણે મન થાય, અભંગ થાય, મન ભાંગે નહીં, મન કટકા ન થાય, વેરણ શરણ ન થાય, કોઈ પણ ઠેકાણે એક ઠેકાણે રે, એને આ નિશાન પડે છે. એક જ ગુરુની, એક જ આત્મા, એક નામ નિશાની. આવી એક ટેક જેને ગ્રહણ કરી એને સત્ય ભક્તિ સમજાણી મારા હરિજનો. મેપો ભગત તો જાદરો માકબાઈ ને તેડીને ગામ આવ્યો. સવારથી ઉઠીને સીધો મેપા ભગત ને નિંભાળી ગયો. મેપા ભગત ધૂળની અંદર પાણી નાખીને ગારીઓ બનાવતા હતા, એટલે માટી ખૂંદતા હતા. એ માટીના વાસણ બનાવવાના હતા. એમાં આવડો આવીને પગે લાગીને વયો ગયો અને આમ કવડી નજર ડોળા કાઢીને સામે જોયું. વયો ગયો. બીજે દી આવ્યો સવારમાં પગે લાગવા. તો એ સ્થિતિમાં હતા. રોજ સવારમાં ગારો ખૂંદે, પિંડા વાળે, એના ઘાટ કરે. મહાપુરુષો સંતો આપણા મનને ગારા જેવું બનાવી દે. પિંડા વાળે, પછી આપણા મનને ઘાટ કરે કે જે મન આત્મ સ્વરૂપમાં લાગી જાય એવું બનાવે. કાનુડો દાણ માગે, એની વાસણીમાં વેળા નસ વાગે, કાનુડો દાણ માગે. દાણ માગે એટલે મન માગતો તો તમે તમારું મન મને આપી દો, તો તમારા મનનો ઘાટ ઘડીને ભજન કરવા યોગ્ય બનાવે એવું બનાવીને તમને હું પાછું આપું. બીજે દી આવડો ગયો. પગે લાગીને પાછો વળવા જાય તો આવડે કે મેં ભગવતી અહીં આવતો નહીં, કે આ મારી બેન દીકરી હોય, આમ છે તેમ છે, તું તો ડાકુ જેવો છે કે. પરીક્ષા હાજરી તો આવડો દાંત કાઢતો કરતો ગયો કે રે. ત્રીજે દી આવ્યો. તને લકાલ ના નહોતી પડી, અહીં તારે આવવું નહીં. આવડો કે હું તો આવીશ, ગમે ભોગે, હવે તમારું શરણ નહીં મૂકું. એ કે કાલે આવતો નહીં, કાલે આવડો તારો વારો પડી જાય, કે જે થાય કરજો. ચોથે દી આવ્યો. એટલે મેપા ભગતે ગારિયું ખૂંદતા ખૂંદતા એનું બાવડું પકડી નાખ્યો ગારિયામાં. ગાડીમાં નાખીને માથે પગ મૂક્યો, છાતી માથે. આપણો ગારામાં છે, પગ મૂક્યો, પણ એને શરણ પકડી લીધું. અને શરણ પકડ્યો એટલે નામ એની પાસેથી પ્રાપ્ત કર્યું. અને નીચે પડ્યો છે, આના શરણ માથે છે. અને એ વખતે હું દેહ સુઈ ભાન ભૂલાઈ ગયું. મારી ઉપર ગુરુ મહારાજના શરણ છે. એટલે એક તો નામ વચન છે એનું મુખનું, એક એની અનંત કૃપા અને પ્રેમ ભાવ છે. અને શરણને પોતાના મુખમાં લીધા એટલે અંતરમાં નામને સમાયું, વાણી સ્ફુરી. ગારિયામાં પડ્યા 360 વાણી બોલ્યા. કોણ? આપો જાદરો. એમાં ઘણી વાણી એવી આગમ વાણી આવી કે હવે પછીનો જે યુગ આવશે, સમય આવશે, એ ભયંકર આવશે. માણસને વિશ્વાસ નહીં રે. એટલે કોઈ મહાત્માએ કીધું આકાશમાં કોઈની ખબર નહીં, માણસને સબર એટલે વિશ્વાસ નહીં. અગ્નિને લગન નહીં, અગ્નિને પ્રેમ નહીં, ગમે લીલું હુકું બધાને બાળી જાય છે. એમાં આગમવાણી ઘણી બોલ્યા કે હવે પછી યુગ આસો પાતળો ને નબળો આવશે. જગતના મનુષ્યો તો સમજતા નથી, પણ સત્સંગ સમાજમાં પણ આવ્યા પછી
સાંભળીને વર્તમાનમાં રહેવા બહુ ઓછા થાય. બાપા છેલ્લે છેલ્લે અમને એમ કહેતા કે અમારા સમયમાં 100 માણસ સત્સંગ સાંભળે તો 90 ગ્રહણ કરે, 80-90 કરે, 10-20 નો ગ્રહણ કરે અને 10-20 નું સમાજમાં વર્તમાન નબળું ને 70-80 નું સારું. મને અને બીજા હતા થોડાક એને કે તમારો સમય આવશે છેલ્લો ત્યારે 10-20% જ હારા રહે ને 80-90% નબળા થઈ જાય. ગુરુના કેવા છેલ્લો નહીં માને, ઘેર ઘેર જગાવશે જ્યોત. સદગુરુ કે વર્તમાન રહેણી કેણી પ્રમાણે પણ નહીં રહે, અને જે સદગુરુ સ્વરૂપ છે એ સંપૂર્ણ મર્યાદા વાળું છે, એની પણ મર્યાદા નહીં રાખે, એના વચનને ઉથાપી નાખશે. બાપના કેવા દીકરો નહીં માને. સમય આખો નબળો આવશે. ઘણી વસ્તુ કીધી હતી, તો એવો સમય આને આગમવાણીમાં બોલ્યા. આગમવાણી એ સંતોનો ચોથો મહાકારણ દેહ એટલે આત્મ સ્વરૂપ છે, એમાંથી પ્રગટે છે. અને જે વાણીઓ આપણે ગાઈ શીખ, સાંભળી શીખ, બોલી છીએ, બધી વાણીઓ સંતો મહાપુરુષોનો અક્ષર દેહ છે. ક્ષાર એટલે નાશવંત. આપણું શરીર દેખાય એ નાશવંત છે. પાણી અંદર જે નામ વચન છે અક્ષર છે. સ્વામિનારાયણ ભગવાને નામને અક્ષર બ્રહ્મ કીધું છે. એ અક્ષર છે. એ અક્ષર દેહ સંતોનો કાયમ છે. દેહ આપણે સામે નીકળી ગયો એટલે અક્ષર દેહ પડી ગયો. પણ એને જે અનુભવ કરીને વાણી કીધી અક્ષર દેહમાંથી આવી છે, એટલે મૂળ પ્રવાહ છે. એ દેહ રૂપે સંતો મહાપુરુષો, દેવી દેવતા, ઋષિમુનિઓ બધાય અમર છે. આપણા શાસ્ત્રો, પુરાણો, વેદ, વેદાંત બધાય લાખો કરોડો વર્ષ પહેલા લખાયેલા છે. અને લખવામાં જે આવ્યું છે અનુભવ, જેને લખ્યું છે એનો અક્ષર દેહ રૂપે છે. એનો કોઈ દિવસ નાશ નથી. ક્ષર આ સ્થૂળ દેખાતો દેહ છે, કર્મને આધીન છે. જન્મ વખતે જે કર્મ નક્કી થાય એટલા કર્મનો ભોગવટો પૂરો થાય, છેલ્લા કર્મનો આપણે જ્યાં ઉભા હોય ત્યાં આપણું મૃત્યુ થાય છે. એના પછી ઘેરે પહોંચવાનો અવકાશ રહેતો નથી. અને કર્મ અને આપણો શ્વાસ બેયની ગોઠવણી વિશે, કર્મ પૂરા થાય ને આપણા શ્વાસ પણ પૂરા થાય. જન્મ વખતે કર્મ અને શ્વાસ પ્રમાણે આપણું આયુષ્ય નક્કી હોય છે, વર્ષ મહિના પ્રમાણે નથી. બે વસ્તુ લગોલગ ચાલી જાય છે. કર્મ પૂરા થયા એટલે આપણા શ્વાસ પણ પૂરા થાય છે, એટલે આપણે જ્યાં હોય ત્યાં આવ્યા જાય. ઘેરે જવાનો અવકાશ આપણે કીધું એમ રહેતો નથી. ગમે સ્થિતિમાં ગમે ત્યાં હોય ત્યાં આપણું ધડ દઈને મરણ થાય છે. મૂર્ખ તારું ઘર સમળગું જશે, ધબડકો ધોળે દાડે થશે. ધોળો દાડો હોય અને આપણું ધડ દઈને મૃત્યુ થાય છે. તો એ વખતે મૃત્યુ પહેલા આપણો જે અક્ષર દેહ એટલે આત્મા છે ત્યાં સુધી શ્રુતા વૈગી નામ સુધી તો ભલે આ દેહનો નાશ થાય, પણ એમાંથી નીકળેલા શબ્દો કોઈ દિવસ નાશ નથી. લાખો કરોડો વર્ષો થઈ ગયા. આપણા વેદ લખાણાને 1 અબજ અને 67 કરોડ વર્ષ થઈ ગયા. એટલો સમય થયો છતાં એમાં જે લખ્યું છે ઈ રૂપે અત્યારે બધું ચાલ્યું આવે છે. થઈ રહ્યું છે, થશે. આ વેદ લખનાર ઋષિ મુનિઓનો અક્ષર દેહ છે. અક્ષર એટલે નાશવંત, અક્ષર એટલે અવિનાશી એવો આપણો આત્મા, અને ની અક્ષર જે આનંદ સ્વરૂપ પરિબ્રહ્મ પરમાત્મા છે, જેમાંથી નાદ બ્રહ્મ ગાજા જ કરે છે. અનુભવવા માટે, આણવા માણવા માટે એ સ્વરૂપમાં ગયા પછી જીવડો ખોવાઈ જાય છે. જે નરસિંહ મહેતા કે સાંભળ સજની એટલે મારી વ્રતિ, સજની એટલે મારી વ્રતિ. સાંભળ સજની ધ્યાન ધરીને આજ મેં એક અનુપમ દીઠો.
અનુપમ એટલે ગમે એટલી ઉપમા આપો એનાથી ઉપર. અજર છે, અમર છે, અખંડ છે, અવિનાશી છે, અગોચર છે, ત્રિગુણાતીત છે, જન્મ સુધારણ છે, નર્ક નિવારણ છે, મોક્ષ દાતા છે, એવી તો ગીતાજીમાં ભગવાને એના સ્વરૂપની 27 ઉપમા કીધી છે. છતાંય કે બધી ઉપમા મને લાગે છે, છતાંય હું બધી ઉપમાથી પર ઉપમા લાયક છું. ઉપમા મને લાગે છે, છતાંય હું બધી ઉપમાથી પર અનુપમ છું. એ વાત આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ કીધી કે અનુપમ એકાકાર છે. મહાપુરુષો કે અમારું જે સ્વરૂપ છે એ અનુપમ છે. ગમે એટલી ઉપમા આપો છતાં એનાથી આગા છે. અનુપમ એકાકાર છે આપણી પાસે એકાકાર આપણી આજુબાજુમાં બધે. છતાંય ગમે એટલી ઉપમા મૂકો એનાથી સેટું છે. અનુપમ એકાકાર છે, પિંડ બ્રહ્માંડ થી પાર. પિંડ એટલે આ માટીનો બનેલો આપણો દેહ, એનાથી પાર છે એટલે જુદું છે, આઘું છે. પિંડ બ્રહ્માંડ થી પાર એટલે જ્યાં લગી આપણને પિંડ બ્રહ્માંડ આપણા દેહનો ભાવ છે, દેહનો વળગાડ છે, દેહના સુખ પાછળ રચા પચા રહી છે. ભજન સત્સંગનો કિંમતી સમય આપણે એમાં વેડફી નાખી છે, ત્યાં સુધી દેહથી પરશે. સે દેહમાં સતાય દેહથી પરશે. જેમ કમળ પાણીમાં છે છતાંય પાણી એને અડતું નથી, પાણીથી પરશે. એમ આત્મા દેહમાં છે છતાં જળ કમળવત. જળમાં કમળને પાણી ન અડે એવું રૂપ આત્માનું છે. જ્યાં લગે યાદ રાખવું કે દેહ ભાવ રહે ત્યાં લગે એને શાસ્ત્રોમાં અવિદ્યા માયા કીધી છે. દેહ મારો છે, હું દેહ છું. ઇન્દ્રિય વળગાડ, ગુણનો વળગાડ, અંતઃકરણનો વળગાડ, ત્યાં સુધી આપણું સ્વરૂપ પર જુદું આઘું છે. એટલે પિંડ બ્રહ્માંડ થી પાર જે પાર બ્રહ્મ સ્વરૂપ છે આપણું. બીજી રીતે કહી તો દેહમાં છે, દેહને આખો લીલા ત્રોસા જેવો રાખે છે. કોણ? ચેતન રૂપે આપણો આત્મા. છતાંય એને જાવું એટલે ગમે એવો પિસ્તોલ જેવો દેહ હોય, સારો હોય, છોડીને ધડ દઈને વહી જાય. દેહનો વળગાડ નથી, એને વળગાડ નથી, પણ આપણે મનથી એક વળગાડ મૂકી દઈએ એટલે પિંડ બ્રહ્માંડ થી જે પાર છે એનો આપણે અનુભવ થાય. પિંડ બ્રહ્માંડ થી પાર છે ગુરુજી બારો પાનભાઈ, એનો તમને દેખાડું દઈશ. તો દેહ ત્રણ કાળમાં હું નથી, દેહ મારું નથી, જગત એ મારું નથી, હું જગતનું નથી. આ ભાવમાં રહી તો દેહ નથી ને જગત નથી, તો આત્મા પરિબ્રહ્મ પરમાત્મા કાયમ માટે સાક્ષાત હાજરા હજુર આપણી સાથે આપણા અંતરમાં છે. એ આપણાથી અલગો નથી, આપણે એનાથી અલગા નથી. એ આપણી સાથે છે, આપણે એની સાથે છે. આપણે એની વચ્ચે અંતર નથી, પણ મનનું અંતર સદગુરુ અને નામમાં ભાંગી જાય તઈ ઉભરો આવે, તઈ પ્રેમ પ્રગટે, તઈ એ આત્મ સ્વરૂપની પ્રતીતિ છે. એટલે ક્ષરદેહ નું ભાન બોલાઈ જાય. અને બીજી રીતે કહી તો ધ્યાન અવસ્થામાં સ્મરણ કરતા કરતા જેમ સ્મરણ શક્તિ વધશે એમ અંતરનો નાદ બ્રહ્મ આનંદ અનુભવ વધશે. અને અનુભવ વધશે એમાં પ્રેમ ભાવ વધે. એટલે પ્રેમ વધે તો પ્રેમની ગોદમાં ખોળામાં કામ ક્રોધ મોહ લોભ ક્યાં લપાઈ જાય, ક્યાં છુપાઈ જાય એનો પતો નથી રહેતો. ત્યારે આપણી વૃત્તિ, વિચારો, જીવન, રહેણી કેણી, મન બધું સ્વરૂપ નામમાં એકાકાર થાય. ત્યારે દેહનું ભાન નથી રહેતું. અનલ પક્ષી ગયો આકાશે. અનલ નામનો એક પક્ષી છે, જમીનમાંથી આકાશમાં ગયું. અનલ પક્ષી ગયો આકાશે, પછી ભૂલો ભૂમિનું ભાન. આપણું મન આકાશમાં, હૃદયાકાશમાં ગયું. નામમાં સમાનું એટલે ભૂમિ એટલે દેહનું ભાન ભૂલી ગયું. એ પછી કોઈ દી પાછું હેઠું ન ઉતરે. અનલ પક્ષી આકાશમાં રહે, હેઠું નથી આવતું પૃથ્વી ઉપર. ભૂલ્યો જે ભૂમિનું ભાન, શબ્દ સ્વરૂપનું ભાન થયું. એને દેહ ભાવમાં ક્યારે કોઈ કાળે આવવા પાણું નથી.
શાસ્ત્રોક્ત વાત કરી તો કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, ગોકુળમાંથી પછી મથુરામાં ગયા, પછી ગોપીઓ હાથ પાડી પાડી પાડીને તૂટી ગઈ, તોય પાછા ભગવાન નો આવ્યા. પણ એક વાર આપણી વૃત્તિ ઇન્દ્રિયો ગોકુળમાંથી ઉછી જઈને મન મથુરામાં જાય, પાછી ઇન્દ્રિયોમાં નથી આવતી. અને એ છોડીને વ્રજ પ્રદેશમાં એટલે પ્રેમના પ્રદેશમાં જાય ત્યારે પછી ગોકુળ મથુરા બધું ભૂલી જવાય છે. એટલે ઇન્દ્રિયો દેહના વ્યવહારો કરવા છતાંય બધું ભૂલી જવાય ને ભજન થાય છે. તો એવી રીતે કૃષ્ણના કે હાથ સ્થાન ફેર્યા. જન્મ ગોકુળમાં, મોટા થયા મથુરામાં, વચ્ચે થોડોક ટાઈમ કુંજગલી મર્યા, અને વ્રજમાં રાસરીમાં, પછી અહીં શ્રીનાથ આવ્યા અને દેહ છૂટ્યો પ્રાચી પાટણને પીપળા. હાથ ઠેકાણે ફર્યા છતાંય કૃષ્ણ કૃષ્ણ જ રહ્યા. એમ આપણા જીવનની રેણી કેણીમાં આપણો આત્મા કૃષ્ણચંદ્ર આત્મા છે. ક્યારેક ઇન્દ્રિયોમાં આટો મારતો હોય, વ્યવહાર એવા કરવાના હોય, કામ કરવાના નથી. ક્યારેક ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય, તે ઇન્દ્રિયો પર દેવતા છે એમાં આટો મારતા હોય. ક્યારેક ઇન્દ્રિયોના ધર્મમાં આપણો આત્મા આટો મારતો હોય, ક્યારેક પ્રાણમાં હોય, ક્યારેક પ્રેમના પ્રદેશમાં હોય. એવી રીતે જે ઠેકાણે આપણો આત્મા જાય એ ઠેકાણે એનું વર્ણ બદલતું જાય છે. મનની અંદર આત્મા જાય તો શું કહેવાય? મનનો આત્મા. શાસ્ત્રોમાં તો ઇન્દ્રિયોમાં આત્મા આટા મારતો હોય કામ કરવા માટે, તે ઇન્દ્રિય આત્મા કહેવાય છે. આને કેવળ શબ્દમાં ખોવાઈ જાય ત્યારે શુદ્ધાત્મા કહેવાય છે. એક જ આત્મા જે ઠેકાણે જાય એ ઠેકાણે એનું વર્તમાન થાય છે. આપણે એકના એક સહી આપણા ઘરમાં રહેતા હોય તો આપણા નામ જુદા જુદા થાય. ઘરવાળીનો પતિ કહેવાય, છોકરાનો બાપ કહેવાય. બાર ગામ જાય તો મામાને ઘેર જાય તો ભાણિયા કહેવાય, ભાણિયાને ઘેર જાય તો મામા કહેવાય, હાલાને ઘેરે બનેવી, બનેવીને ઘેરે હાલા. જ્યાં જ્યાં જાય ત્યાં આપણા નામ એ પ્રમાણે બોલાય છે. પણ મનજીભાઈ, કાનજીભાઈ દેહનું નામ હોય એ તો આપણે એક જ છીએ, પણ જે સ્થાને જાય એ ઠેકાણે આપણામાં ફેરફાર થાય છે. એવી રીતે કાર્ય કરવા માટે આપણો આત્મા જ્યાં ઠેકાણે જાય એવી રીતે એને બોલી છે. હકીકતમાં તો એક જ છે, પણ ન્યા વયા જાય ત્યાં પછી એ આત્મા ઇન્દ્રિયોમાં દેહભાવમાં આટા નથી મારતો. એ તખતે સિંહાસને બેસીને વહીવટ કરે છે. અને એ વહીવટમાં ક્યાંય કચાશ આવતી નથી. આપણા વ્યવહારો, આપણા પ્રસંગો, સંતોના વ્યવહાર, એના પ્રસંગો, પણ જમીન આસમાનનો ફરક. આપણે કદાચ કોઈ ગર્ભ શ્રીમંત હોય એટલે કેટલા પૈસા એ ખબર ન હોય, લગ્ન વિધિમાં ગમે ત્યાં કરોડો અબજો રૂપિયા ખર્ચે તો એના કઈ ભજન, એના આખ્યાન નથી ગવાતા. નરસિંહ મહેતા જેવા હાવ સિત્રે બે હાલ, અને એના પ્રસંગ થયા એના આખી આખી રાત હાલે એવડા આખ્યાન. કુંવરબાઈ નું મામેલું હાંજે ચાલુ કરે તો પ્રેમાનંદે હવાર સુધી હાલે એવડું આખ્યાન લખ્યું છે. શ્યામળ શાહના વિવાહ ઊંડી સ્વીકારે, બાપનું હરાજ કર્યું, બધા આખ્યાનો આખી આખી રાત હાલે. એવું કેમ કે એને આત્મ સ્વરૂપમાંથી વ્યવહાર કર્યા. તો આત્મા સ્વરૂપ એ શું છે કે આપણને સદગુરુ આપેલું નામ એ છે. એ જ આપણો આત્મા છે. તમે વાંધો ઉઠાવો કે તો ગમે ને કહી દઈએ, પણ જે નામ મળ્યું છે એમાં એનું સ્મરણ કરતા કરતા એક વાર નામમાં ખોવાઈ જાય, એનો મહિમા સહિત દેહભાન ભૂલી જાય તો એ નામ પોતે આત્મા છે એવો અનુભવ પણ પ્રગટે. એટલે ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો. આપણો યોગ એવો છે કે એને રાજયોગ કહેવાય છે. એટલે રાજા મહારાજા કઈ કષ્ટ સહન ન કરી શકે, છતાં એ ભજન કરતા જાય કષ્ટ વગર. એવી રીતે આપણે ધંધો વ્યવહાર ઉદ્યમ પ્રસંગો કરતા જાય કોઈ કષ્ટ દુઃખ વગર.
અને ભક્તિ કરતા જાય. બે વાનું જનક રાજાને કે એક હાથ સ્ત્રી ઉપર, અગ્નિમાં બળે બીજો, એટલે એક પગ એનો સંસારમાં, એક મન સંસાર વ્યવહાર જગતના કાર્યો કરે, રાજ વહીવટ કરે, અને બીજો હાથ કે અગ્નિમાં બળે એટલે બ્રહ્મ અગ્નિમાં મન જેનું. આવું જીવન છે બે બાજુનું, એ જીવનને ધન્યવાદ છે. એવું જીવન જીવીને અનંત અપાર મહાપુરુષો થઈ ગયા એને આપણે જોયા નથી, પણ આપણી ઉગમ ફોજમાં કેટલાય મહાપુરુષો એવા થઈ ગયા, એને આપણે જોયા, હાણ્યા માણ્યા. એના હાથનો આપણે પ્રસાદ જેમાં, એના કૃપા દ્રષ્ટિનો હાથ આપણી માથે ફર્યા, અને હાલમાં સેન થતા જ હશે. એવા મહાપુરુષો ઉપર ખાલી વિશ્વાસ રાખી. બાપા તો ક્યારેક ક્યારેક દાદા એમ કહેતા કે એવા મહાપુરુષોને સવારમાં ઉઠતા વેદ યાદ કરો તો આખા દિવસનો વિચાર એ રેણી કેણી ફેરફાર થઈ જાય, શુદ્ધ વિચાર પ્રગટવા માંડે, અને એ વિચાર પ્રગટે તઈ આપણું ભજન જામે છે. કબીર સાહેબ કે ગુરુ પશુ વેદ પશુ ત્રિયા પશુ સંસાર, કયા કબીર ઓ પશુ નહીં, જામે વિમલ વિચાર, શુદ્ધ વિચાર આવે, મળ વિક્ષેપ આવરણ વગરનો, એ શુદ્ધ વિચાર, એ જ ભજનનો સહી વિચાર આવે, એ પશુની બ્રહ્મ સમાન છે. તો આપણને આ વાત મળી છે. પહેલા તો આપણા જીવનને આપણે ધન્યવાદ માનવું કે જે વસ્તુ મેળવવા માટે ઋષિમુનિઓ હજારો વર્ષ તપશ્ચર્યા કરતા. દાદાશ્રી એક વાણીમાં કીધું, વચન ને ગોતતા કરોડો યુગ વ્યા જાય. એ વચનને મળ્યું છે એટલે આપણી શોધખોળ પરિપૂર્ણ થઈ ગઈ. હવે મળ્યું છે ને માણી લ્યો, એટલે ગમે એવા શરીર સુખથી મનને પાછું વાળીને નામમાં લાવો, એટલે જીવન ધન્ય છે અને આપણો બેડો પાછશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સત ગુરુદેવની.